નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી ટ્રક મુલર ટોલ પ્લાઝા નજીક પહોંચતા ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. મોડી રાત્રિના સમયે બનેલી આ દુર્ઘટનાના પગલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર. નમસ્કાર, મારું નામ વારેચા સુરેશમાં સુજાભાઈ, ભરૂચ નગરપાલિકા. આજ રોજ દહેજથી નાગપુર જતા કોલસાની ટ્રકમાં આગ લાગેલ હતી, તો અમને કોલ મળતા અમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવેલ છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.